નમસ્તે વાલા ભક્તજનો, આજે આગમન ઋતુનો પહેલો રવિવાર એટલે ધર્મસભાના ધાર્મિક પંચાંગ અનુસાર ઉપવાસનાના નવા વર્ષનો પ્રારંભ. ઉપવાસનાના ચક્રનું આ નવું વર્ષ, પહેલું વર્ષ, યર એ. આગમન ઋતુ એટલે પ્રતીક્ષા, આશા અને તૈયારીની ઋતુ. આજના બંને શાસ્ત્રપાઠ અને શુભ સંદેશનો મિશ્ર સૂર છે. શાંતિનો સંદેશ, માનવપુત્રના બીજા આગમન માટે સજાગ રહેવાનો સંદેશ અને ઈસુની જન્મજયંતિની ઉજવણી. આગમન ઋતુના 4 રવિવારે આશા, શાંતિ, આનંદ અને પ્રેમના પ્રતીક તરીકે રંગીન મીણબત્તીઓ સળગાવીને ઈસુના જીવન સંદેશના સારૂપી આ મૂલ્યોને પ્રથમ 3 અઠવાડિયા દરમિયાન આપણા જીવનમાં આત્મસાત કરીને ઈસુના બીજા આગમન માટે સદૈવ તૈયાર રહેવા માટે ધર્મસભા આપણને હાકલ કરે છે. છેલ્લા સપ્તાહમાં ખ્રિસ્ત જયંતિની ઉજવણી માટેની તૈયારી કરીએ છીએ. વધામણીના પૈગંબર તરીકે ઓળખાતા યશાયા આપત્તિ અને નિરાશાના કાળમાં ઇઝરાયેલી પ્રજાને સાંત્વના આપતો સંદેશ સંભળાવે છે. આજની દુનિયામાં પણ જ્યારે માનવજાત અશાંતિ, અજંપો, વૈમનસ્યના વાતાવરણથી ત્રસ્ત છે, ત્યારે આ સંદેશો એટલો જ આશ્વાસનજનક લાગે છે. મુક્તિદાતાનું આગમન આશા, આનંદ અને શાંતિ પ્રસરાવશે એનો અનુભવ આપણે કરીએ છીએ જ્યારે ઈસુની હાજરીનો અનુભવ આપણા જીવનમાં કરતા હોઈએ ત્યારે. બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ ઈસુની સાથેના મેળાપની ઘડીની વાત કરે છે અને આ ઘડી આવી પહોંચી છે એમ કહે છે. પાઉલ દ્રઢપણે માને છે કે એક ઈસુપંથીનું જીવન એટલે પળે પળ ઈસુને મળવા માટેની તૈયારીનો સમય. આ તૈયારી એટલે તામસિક કાર્યોનો ત્યાગ અને પ્રકાશના સંતાનોને છાજે એવું જીવન જીવવું. શુભ સંદેશના આજના પાઠમાં ઈસુ તેમના આગમનની નિશ્ચિતતા સાથે જોડાયેલી અનિશ્ચિતતા સમજાવવા નૂહના સમયમાં જે રીતે લોકો બેપરવાહીથી મોજ મજામાં વ્યસ્ત રહ્યા અને પ્રલયનો ભોગ બની ગયા તેની યાદ દેવડાવે છે. બીજું ઉદાહરણ, ચોર કઈ ઘડીએ આવી પહોંચશે એની ખબર હોતી નથી. તેથી ઘરના માલિકે સાવધાનીથી તૈયાર રહેવું પડે છે તેનું આપે છે. જગતનો અંત તો કદાચ દૂરની વાત હોઈ શકે, પણ પરપોટા જેવું માનવ જીવન ગમે તે ઘડીએ સમાપ્ત થઈ શકે છે, જે આપણે રોજે રોજ થતા મૃત્યુ પરથી કહી શકીએ છીએ. મૃત્યુને માણસની ઉંમર કે તંદુરસ્તી સાથે કે અન્ય કોઈ કારણની જરૂર નથી હોતી. તેથી ઈસુ સદૈવ તૈયાર રહેવા માટે સાવધ કરે છે. એનો અર્થ એ નથી કે જીવનમાં આનંદ પ્રમોદને સ્થાન જ ન હોય. જીવનમાં ઈશ્વરે સોંપેલી જવાબદારીઓ નિભાવતા જીવનનો આનંદ માણતા જ જીવન જીવવાનું છે. સાવધાન ફક્ત એક જ વાતે રહેવાનું છે કે આપણે આ દુનિયામાં મુસાફર છીએ અને આપણું અંતિમ પ્રયાણ ઈશ્વરના ધામ તરફ છે. તેથી ઈશ્વરનો મહિમા થાય એવું જીવન જીવીએ તો મૃત્યુ દ્વારા ઈસુના આપણા જીવનમાં આગમન માટે આપણે તૈયાર છીએ એમ કહેવાય. આગમન ઋતુ આ તૈયારીનો સમય છે. ભૌતિક ઉજવણીની તૈયારી ને નવા વસ્ત્રો સાથે આધ્યાત્મિક લેવલ બદલવા માટે આપણા અંતરોમાં જામી ગયેલા ઈર્ષા, ક્રોધ, લોભ, વેરઝેર, અભિમાન, કપટ, કુટુંબ કે સગાવાળા સાથે અબોલા, પ્રાર્થનામાં શિથિલતા વગેરેના જાળા પણ દૂર કરીએ તો જ આજના શાસ્ત્રપાઠ ને શુભ સંદેશના સંદેશ પ્રમાણે આગમન ઋતુમાં યોગ્ય તૈયારી કરીને ખ્રિસ્ત જયંતિના પર્વે ઈસુને તેમના જન્મદિવસ પ્રસંગે એમને પસંદ પડે એવી ભેટ આપી શકીએ. ખરું ને? આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.